દીપકભાઈ સોની જેઓ કૃષ્ણનગરની બાજુમાં નરોડા રહે છે અને એમનો નિત્યક્રમ છેલ્લા 9 વર્ષથી અહીંયા જો ટીપડું રાખેલું છે ને તેની અંદર છણ ભરીને રાખે છે અહીંયા કૃષ્ણનગર બસ સ્ટેન્ડ ની અંદર અને એમનો નિત્યક્રમ છે રોજે પક્ષીઓ માટે છણ અને આજુબાજુમાં કેટલા કુંડા છે કાકા? 20 કુંડા છે. 20 કુંડા છે એ રોજના પાણી ભરીને રાખે છે. દિવાલ ઉપર 16 કે 17 16-17 દિવાલ ઉપર છે અને 4 કુંડા ધાબા ઉપર છે અને એક કુંડું 30 લીટરનું છે ને એ મોટું બનાવેલું છે. એની અંદર પક્ષીઓ નાહી શકે, પાણી પી શકે અને આ જે કુંડા છે એ રોજે રોજ તમે ખાલી થાય એટલે ભરો અને એમનો નિત્યક્રમ છે. ખરેખર નમન કરવાનું મન થાય એવું કે ડેઈલી આવવાનું એટલે આવવાનું અને એને કંઈક એવું અર્જન્ટ કામ આવી ગયું અથવા બહાર જવાનું થયું હોય તો બીજા વ્યક્તિને કહી દે કે તમારે આ કુંડા ભરી દેવાના છે ને આજે પક્ષીને છણ પહોંચાડવાની છે અને છેલ્લા 9 વર્ષથી એમની આર્થિક પરિસ્થિતિ કરતા વધારે કામ કરી રહ્યા છે. 8:30 થી 9 આવું, પછી કલાક રહું, આ બધું પાણી ભરવું એટલે 10 વાગી જાય. ખરેખર દીપક કાકા તમને નમન કરવાનું મન થાય એવું તમારું વ્યક્તિત્વ અને તમે નિવૃત્તિ પછીનું જે તમારું જીવન છે ને એ ખરેખર લોકોને ગમે કે ન ગમે પણ પ્રભુને ગમે ને એવું જીવન જીવો છો એટલે તમારી જે આ સેવા છે ને એને હું વંદન કરું છું અને તમને નમસ્કાર કરું છું દીપક કાકા. અને તમે જિંદગીની અંદર છે ને દીપક કાકા તંદુરસ્ત રહો અને તમે જ્યાં સુધી તમારી આયુષ ભગવાન આપેલી હોય ત્યાં સુધી આવા નવા કાર્ય કરતા રહો એવી ભગવાનને અધ્યસ્ત પ્રાર્થના કરું છું. અને તમારા જેવા વ્યક્તિઓ આપણા વચ્ચે રહેતા હોય ને તો ખરેખર આપણા સમાજને ગૌરવ લીધા જેવી વાત છે કે